अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। चला जा रहा था गुमनामियों में, ना थी कोई जिंदगी ये मेरी, वीरानियाँ थी तन्हाइयाँ थी, मुश्किल में थी जिंदगी ये मेरी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी, तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी, रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। से तुझको पा लिया सब कुछ, अब है न कोई कमी कमी। दिल भी है तेरा, धड़कन भी तेरी, सांसें भी है अब तेरी बस तेरी। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मेरा आगाज तू है, मेरा अंजाम तू है, तू मेरा रहनुमा, मेरा रहबर भी तू है, मेरा जीना भी तू है और मरना भी तू है, मेरे सांसों का चलना भी बस तू ही तू है, हाँ बस तू ही तू है। जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मैंने खुद
को जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहमो करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। जिंदगी तेरे नाम कर दिया यीशु, जिंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. આજની સાંજની આ બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. વર્ષની શરૂઆતે પ્રભુના વચનોમાં આપણે વધારે દ્રઢ અને મજબૂત બનીએ એ માટે આ બાઇબલ સ્ટડી આપણા બધાને માટે ખૂબ જ આશીર્વાદિત, ઉત્તેજનદાયક બની રહે અને પ્રભુના વચનોમાં આપણે વધારે દ્રઢ અને મજબૂત બનીએ માટે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાંના અમારા જીવંત ઈશ્વર પિતા, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ, તમારા નામને ઘટતું ગૌરવ આપીએ છીએ. માથા નમાવીને પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પ્રશંસાને પામવાને તમે એકલા જ યોગ્ય દેવ છો. પ્રભુ, તમે ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા કદી ન બદલાઈ જનારા એવા ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા છે. પ્રભુ, તમે સમયથી પર એવા ઈશ્વર છો. તમે અનાદિ અનંત ઈશ્વર છો. તમારી કોઈ શરૂઆત નથી, તમારો કોઈ અંત નથી. પ્રભુ, અમે એવા મહાન પવિત્ર પ્રભુની હજુરમાં આજે સાંજે આવ્યા છે, ત્યારે પ્રભુ અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમારા પાપોની અમને ક્ષમા આપો અને આજનું આ બાઇબલ વાંચન અને મનન એ પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત થાય, તમને મહિમા આપનારું થાય અને તમારા વચનો દ્વારા પ્રભુ અમે ઉત્તેજન પામીએ, તમારા વચનો વધારે ઊંડાણથી સમજી શકીએ, સ્વીકારી શકીએ અને જીવનમાં અમલમાં મૂકી શકીએ. તે માટે પ્રભુ તમે અમારા હૃદયો અને મનોને તમે તૈયાર કરો. આ સમયને ખાસ રીતે આશીર્વાદિત કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું પહેલું ગીત, ગીતશાસ્ત્ર 1, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગોનો નાશ થશે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. આજે આપણે ગીતશાસ્ત્ર 1 તેની ઉપર અભ્યાસ કરવા માંગીએ છીએ. બાઇબલમાં સૌથી વધારે વંચાતું જો કોઈ પુસ્તક હોય તો તે ગીતશાસ્ત્ર છે. કારણ કે ગીતશાસ્ત્રના પુસ્તકમાં આપણને દિલાસો મળે છે, શાંતિ મળે છે, ઉત્તેજન મળે છે, દિશા મળે છે અને પ્રભુ ઘણી બધી વખત ગીતો દ્વારા આપણી સાથે વાત કરે છે. પ્રભુના સેવક સંત ઓગસ્ટીન જ્યારે મરણ પથારી હતા ત્યારે તેમની પથારીની સામે એમણે ગીતશાસ્ત્ર 32 લખાવ્યું હતું અને રોજ વારંવાર વાંચીને તેઓ દિલાસો પ્રાપ્ત કરતા હતા.
ગીતશાસ્ત્રના પુસ્તકને બીજા મંદિરનું ભજન સંગ્રહ પણ કહેવામાં આવે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક એ 5 વિભાગોમાં વહેંચાયેલું છે અને ગીતશાસ્ત્રનું જે હિબ્રુ ટાઇટલ છે એને તેહિલીમ કહેવામાં આવે છે, જેનો અર્થ પ્રેઝ, સ્તુતિ અને જુબિલન્ટ સાઉન્ડ, આનંદિત અવાજ એવો થાય છે. સામ એ ગ્રીક શબ્દ છે અને જેનો અર્થ ધ પ્લકિંગ ઓફ સ્ટ્રિંગ્સ, એટલે તાર ખેંચીને ઈશ્વરની સ્તુતિ કરવી. આપણે જોઈએ તો વીણા અને ગિટાર અને તારના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ તાર ખેંચવાથી જે સૂર આવે છે અને એ રીતે તેઓ સ્તુતિ આરાધના કરે છે. બાઇબલમાં ગીતશાસ્ત્રનું ગીતશાસ્ત્ર સૌથી લાંબુ પુસ્તક છે. 150 ગીતો છે અને એમાં 73 ગીતો દાઉદના છે, બીજા અન્ય કોરાના અને આસાફના ગીતો છે અને મૂસાની પ્રાર્થના પણ ત્યાં આવેલી છે. ગીતશાસ્ત્ર એક ખરેખર પહેલું લખાયેલું ગીત નથી, પરંતુ સૌથી પહેલું ગીત એ ગીતશાસ્ત્ર 90 કે જે મૂસાની પ્રાર્થના છે એ લખવામાં આવી અને ગીતશાસ્ત્ર પહેલાં 400 વર્ષ પહેલાં એ લખવામાં આવી હતી. અને સૌથી છેલ્લું ગીત એ ગીતશાસ્ત્ર 126 લખવામાં આવ્યું. પહેલાં ગીત અને છેલ્લા ગીત વચ્ચે 1000 વર્ષનો ગાળો જોવા મળે છે. પહેલું ગીત લગભગ 2500 વર્ષ પહેલાં લખવામાં આવ્યું અને છેલ્લું ગીત 3500 વર્ષ પહેલાં લખવામાં આવ્યું. અને આજે પણ હજારો વર્ષ પહેલાં લખાયેલા ગીતો આપણી સાથે વાત કરે છે. એનું કારણ એ છે કે એ ગીતો ઈશ્વર સાથેના અનુભવ દ્વારા એ સેવકો મારફતે લખવામાં આવ્યા હતા. અને આજે પણ એ ગીત આપણી સાથે વાત કરે છે. અને આજે પણ આ ગીતો આપણા જીવનને માટે એટલા બધા રિલેવન્ટ છે કે આપણે આજે પણ એ ગીતો દ્વારા ઉત્તેજન પામી શકીએ છીએ, પડકાર પામી શકીએ છીએ, દિલાસો પ્રાપ્ત કરી શકીએ છીએ. 4થી સદીના ક્રિશ્ચિયન લીડર આથેનેસિયસ એવું કહે છે કે બાઇબલના બીજા પુસ્તકો આપણી સાથે વાત કરે છે, જ્યારે ગીતશાસ્ત્ર આપણા વતી બોલે છે. બાઇબલના બીજા પુસ્તકો આપણી સાથે વાત કરે છે, જ્યારે બીજા પુસ્તકો એ આપણા વતી બોલે છે. ગીતશાસ્ત્ર એક એ ગીતશાસ્ત્રના પુસ્તકની પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન છે અને શરૂઆત બ્લેસેડ શબ્દથી થાય છે. અને હિબ્રુમાં જે બ્લેસેડ શબ્દ છે એને એસેર કહેવામાં આવે છે અને 26 વખત ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યો છે. મૂળ હિબ્રુ ભાષામાં એસેરનો અર્થ એ બહુવચનમાં છે, પ્લુરલમાં છે. એટલે ઈશ્વરનો કહેવાનો મતલબ એવો છે કે ઈશ્વર બહુવચનમાં આશીર્વાદો આપે છે. આ ગીતની જે કાવ્ય શૈલી છે, તમે જોશો ગીતશાસ્ત્રના પુસ્તકમાં ઘણા બધા ગીતો છે ને ગીતોના પ્રકારો પણ છે અને ગીતોની કાવ્ય શૈલી પણ અલગ અલગ છે. અને આ ગીતની જે કાવ્ય શૈલી છે એ તો પેરેલલ છે, એટલે સરખામણી કરવામાં આવી છે. અને એ બાબત આપણે આ ગીતશાસ્ત્ર 1માં જોઈ શકીએ છીએ. જે સરખામણી છે એ તો ન્યાયી અને દુષ્ટ માણસની કરવામાં આવી છે. બે લાઈફસ્ટાઈલવાળી વ્યક્તિઓનો જે વિરોધાભાસ છે એ આ ગીતમાં જોવા મળે છે. ગીતશાસ્ત્ર 1 આશીર્વાદથી શરૂ થાય છે અને શ્રાપથી પૂરું થાય છે. ગીતશાસ્ત્ર 2 શ્રાપથી શરૂ થાય છે, આશીર્વાદથી પૂરું થાય છે. ગીતશાસ્ત્ર 1 ખ્રિસ્ત માટે છે, ગીતશાસ્ત્ર 2 એ એન્ટીક્રાઇસ્ટ માટે છે. ગીતશાસ્ત્ર 1 ગોડલી મેનની વાત કરે છે, ગીતશાસ્ત્ર 2 અનગોડલી મેનની વાત કરે છે. અને ગીતશાસ્ત્ર 1 પવિત્ર માણસનું ચિત્ર બતાવે છે અને ગીતશાસ્ત્ર 2 એ પાપી માણસનું ચિત્ર બતાવે છે. દરેક વ્યક્તિ ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગે છે. હું અને તમે પણ
ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવા માગીએ છીએ. પણ ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે કેટલીક શરતો છે અને એ જો આપણે પાડીએ છીએ તો ઈશ્વર એના આશીર્વાદોથી આપણને વેષ્ટિત કરે છે. પહેલી જે શરત છે એ તો એ છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જગતથી આપણી જાતને અલગ કરવાની છે. જગતમાં જ રહેવાનું છે પણ જગતના થઈને નહીં, જગતથી આપણી જાતને અલગ રાખીને આપણે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવાના છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ અફર વચન છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એ જ જગતમાં આપણે રહીને, જગતના નહીં થઈને જીવન જીવવાનું છે અને ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવાના છે. ઘણી બધી વખત આપણે જગતની સાથે સમાધાન કરી લઈએ છીએ, જગતની સંસ્કૃતિ સાથે સમાધાન કરી લઈએ છીએ, વચનોની સાથે આપણે બાંધછોડ કરીએ છીએ અને પછી પાછા આપણે ઈશ્વરના આશીર્વાદોની પણ અપેક્ષા રાખીએ છીએ. પણ એવી રીતે ઈશ્વરના આશીર્વાદો આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. જગતથી અલગ થઈને આપણે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવાના છે. અને એની માટે ઘણા બધા બાઇબલના એવા ઉદાહરણ છે કે તેઓ જગતની સાથે રહ્યા પણ જગતના થઈને ના રહ્યા. દાનિયલ અને યુસફની વાત તમે જુઓ તો એ લોકો એ સમયના ભૂંડા જગતમાં પણ પવિત્ર જીવન જીવીને ઈશ્વરના લોકોને માટે આશીર્વાદનું કારણ બન્યા. અને એ જ પ્રભુ મને ને તમને પણ આ જગતમાં રહીને જગતના નહીં થવાની સલાહ આપીને ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે ઉત્તેજન આપે છે. જે માણસ ઈશ્વરના આશીર્વાદો મેળવવા માગે છે તેણે દુષ્ટનો માર્ગ છોડવો જ પડશે. જે દુષ્ટની સોબત છોડતો નથી તેનું આત્મિક જીવન ધીરે ધીરે અધોગતિ પામે છે. આ ગીતમાં આપણે જોઈએ છે, પહેલાં કે છે ચાલે છે, પછી ઊભો રહે છે અને પછી બેસી જાય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, ઊભો રહેતો નથી અને બેસતો નથી, તેને ધન્ય કહેવામાં આવ્યું છે. એટલે પહેલાં ચાલે છે, પછી ઊભો રહે છે અને પછી બેસી જાય છે. ઘણી બધી વખત આપણા જીવનમાં પણ આવું જ બને છે કે જે દુષ્ટનો માર્ગ છે કે જે દુષ્ટની વાતો છે આપણને ગમે છે, ઘણીવાર આપણે એમની સાથે ચાલીએ છીએ, પછી એ વાત આપણને ગમવા લાગે છે, આપણે ઊભા રહીએ છીએ અને પછી એમાં બેસી જઈએ છીએ અને એમાં આપણા આત્મિક જીવનની અધોગતિ થાય છે. બીજી જે બાબત છે, બીજી કલમ છે, જગતથી અલગ થવું અને ઈશ્વરના વચનોનું મનન કરવું. યહોશુઆ 1:7 અને 8 લખવામાં આવ્યું છે કે એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે અને રાત્રે તે તેનું મનન કરે અને તેમાં જે લખેલું છે તું પાળે, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને તું ફળીભૂત થશે. ઈશ્વરના વચનોનું મનન કરવું. કોઈકે બહુ સરસ કહ્યું છે કે મનન વગરનું વાંચન અને વાંચન વગરનું મનન એ બંને નક્કામાં છે. આ ગીતમાં બે માણસોની સરખામણી કરવામાં આવી છે, ન્યાયી અને દુષ્ટ. બીજા અર્થમાં કહીએ તો બાઇબલ વાંચનાર અને બાઇબલ નહીં વાંચનાર એ બે વ્યક્તિઓનો તફાવત આ ગીતમાં લખવામાં આવ્યો છે. જે બાઇબલ વાંચે છે, પાળે છે, તે ન્યાયી છે. જે બાઇબલ નથી વાંચતો, નથી પાળતો, તે દુષ્ટ છે. પહેલી કલમ કે છે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. દુષ્ટ એટલે કે બાઇબલ પ્રમાણે ન ચાલનાર, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, એટલે જીવન સ્ટાઇલ બતાવે છે. આપણા સર્કલ ઉપરથી આપણે કેવા છે એ લોકો જાણી શકે છે. નિંદાખોરોની સાથે બેસતો નથી, આપણે કેવી વિચારધારા ધરાવીએ છીએ એ બાબત જણાવે છે. દુષ્ટ માણસ બાઇબલની વાતોથી કંટાળે છે,
અને ન્યાયી માણસ એ બાઇબલની વાતથી હર્ષ પામે છે અને એનું જીવન ફળોથી ભરેલું છે. આધ્યાત્મિક માણસ દુષ્ટોની જેમ ફૂલી ફાલી શકતો નથી, એ પ્રોસ્પેરિટી પ્રાપ્ત કરી શકતો નથી. પણ આ ગીતમાં જણાવવામાં આવ્યું છે કે દુષ્ટ માણસ ખોટી રીતે સફળતા પ્રાપ્ત કરી શકે છે, પણ ન્યાયી માણસ એ રીતે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. અને ગીતશાસ્ત્ર 73 અને 37માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુષ્ટ માણસ ફૂલે છે, ફાલે છે, પણ એનો અંત ધ્યાનમાં લેવાનો કે લખ્યું છે કે તે અકસ્માતે નાશ પામે છે. અને જે ન્યાયી માણસ છે એ ન્યાયીઓની સભામાં ઊભો રહે છે. અનંતકાળનો આશીર્વાદ ઈશ્વર એને આપે છે, જ્યારે દુષ્ટ માણસ અકસ્માતે નાશ પામે છે. પણ પાપીઓનો, ન્યાયીઓનો બચાવ કરવામાં આવે છે, કારણ કે ઈશ્વર જાણે છે કે ન્યાયી કેવી રીતે જીવે છે, કેવી રીતે વર્તે છે, વચનોને માન આપે છે, ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે. એ બાબત ત્યાં લખવામાં આવી છે. એટલે જે માણસ પોતાની જાતને જગતથી અલગ રાખે છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરની સાથે બેસતો નથી, એ માણસ આશીર્વાદિત છે. એટલે ધન્ય છે એ માણસ કે જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. બે વ્યક્તિઓની સરખામણી અને તફાવત બતાવવામાં આવ્યો છે અને એનું પરિણામ પણ આ ગીતમાં જણાવવામાં આવ્યું છે કે જે ઈશ્વરના ન્યાયસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહીં. ન્યાયની વાત કરવામાં આવી છે તો કે જે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે, તે પોતાની ઋતુ પ્રમાણે ફળ આપે છે, એનું જીવન ફળવંત છે. પણ દુષ્ટ માટે લખવામાં આવ્યું છે કે તે દુષ્ટોની, ન્યાયીઓની સભાની આગળ ઊભો રહી શકશે નહીં. તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે, ફૂંક મારીને ઉડી જાય એવા એ દુષ્ટોને ત્યાં જણાવવામાં આવ્યા. 1 થી 3 કલમમાં ન્યાયી માણસનું ચારિત્ર અને 4 થી 6 કલમમાં દુષ્ટ માણસનું ચારિત્ર બતાવવામાં આવ્યું છે અને એનું પરિણામ પણ આપવામાં આવ્યું છે. લખ્યું છે કે ન્યાયી માણસ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે, જેના પાંદડા કદી ચીમડાતા નથી, તોફાનમાં પણ તે ટકી રહે છે. દુષ્ટ માણસ તોફાનમાં ફોતરાની જેમ ઉડી જાય છે અને ન્યાયીઓની સભામાં તે ઊભો રહી શકતો નથી. બહુ પાવરફુલ આ તફાવત અહીં બતાવવામાં આવ્યો છે. આ બે વ્યક્તિઓની સરખામણીમાં તમે અને હું કઈ કેટેગરીમાં આવીએ છીએ? પરીક્ષા આપણે કરવાની જરૂર છે. શું હું ન્યાયી છું કે દુષ્ટ છું? બહુ નિખાલસ ભાવે આપણે પ્રભુના વચનોમાં આપણી જાતને તપાસવાની જરૂર છે. બીજા અર્થમાં કહીએ તો જે બાઇબલ વાંચે છે, પાળે છે, તે ન્યાયી છે. જે બાઇબલ નથી વાંચતો, નથી પાળતો, એ દુષ્ટ છે. આ બેમાંથી હું ક્યાં આવું છું? શું હું બાઇબલ વાંચું છું? અને જો વાંચું છું તો પાળું છું? કે શું બાઇબલ વાંચતો જ નથી? ઘણા બધા લોકો બાઇબલ વાંચે છે, પણ એક રૂટીન, એ આદત પડી ગઈ છે, ટેવ પડી ગઈ. સવારે વાંચવાનું, જવાનું, રાત્રે પ્રાર્થના કરીને સૂઈ જવાનું. પણ અહીં લખવામાં આવ્યું છે કે જે બાઇબલ વાંચે છે અને પાળે છે તેને ધન્ય છે. એટલે ઘણી બધી વખત આપણું વાંચન એ રૂટીન થઈ જાય છે અને એ રૂટીન બાઇબલ વાંચનથી મને કોઈ લાભ થવાનો નથી. જ્યારે ગંભીરતાથી બાઇબલ વાંચીએ છીએ અને મનન કરીએ છીએ અને એમાં લખેલું જે છે એ પાડીએ છીએ, ત્યારે એનો આશીર્વાદ મને મળે છે. સવારે વાંચું કે ન્યાયી જીવન જીવવાનું, જુઠ્ઠું નહીં બોલવાનું, અને જો આખો દિવસ હું અન્યાયી જીવન જીવું ને જુઠ્ઠું બોલ્યા કરું તો એ બાઇબલ વાંચનનો કોઈ મતલબ નથી.
પણ જો સવારે પ્રભુનું વચન મને કંઈક કહે છે, મને કંઈક સુધારવાની તક આપે છે, મારા જીવનમાં કંઈક અમલમાં મૂકવાની તક આપે છે, અને એ જ્યારે હું કરું છું ત્યારે એનો આશીર્વાદ મને મળે છે. એટલે આપણું બાઇબલ વાંચન માત્ર રૂટીન ના હોય, પણ જે વાંચીએ એ સમજીએ, એનું મનન કરીએ અને જીવનમાં પાડીએ, એ પ્રભુ આ નવા વર્ષની શરૂઆતે આપણી પાસે માગે છે. પ્રભુની કૃપામાં વૃદ્ધિ પામવાને માટે પ્રભુનું વચન એ આપણા જીવનને માટે બહુ જ જરૂરી છે. અને એ વચન આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે ત્યારે પ્રભુનું વચન રોજ વાંચીએ અને વાંચીને એને જીવનમાં અમલમાં મૂકીએ, એ બહુ જરૂરી છે. નવા વર્ષની શરૂઆતે પ્રભુને વચન આપીએ કે હું રોજ બાઇબલ વાંચીશ જ નહીં, પણ પાડીશ, એનું મનન કરીશ અને એનો આશીર્વાદ હું પ્રાપ્ત કરીશ. ચાર્લ્સ ડાર્વિન માટે એવું કહેવાય છે કે એ બાઇબલ સોસાયટીને બહુ દાન આપતા હતા. ચાર્લ્સ ડાર્વિન તો નાસ્તિક માણસ હતા. કોઈક એમને પૂછ્યું કે તમે તો નાસ્તિક છો ને બાઇબલ સોસાયટીને આટલું બધું દાન કેમ આપો છો? તો એમણે જવાબ આપ્યો કે હું એટલા માટે બાઇબલ સોસાયટીને દાન આપું છું કે જે બાઇબલ વાંચે છે એ દારૂ છોડી દે છે. ખબર નહીં ચાર્લ્સ ડાર્વિનને એ અનુભવ થયો હશે અને બાઇબલ વાંચવાથી દારૂ છૂટી ગયો છે. તો જો તમે પણ વ્યસનો છોડવા માગો છો તો હું તમને પડકાર આપું છું કે બાઇબલ વાંચો, તમને વ્યસનના બંધનમાંથી પ્રભુનું વચન મુક્ત કરશે. પ્રભુના વચનમાં એટલું બધું સામર્થ્ય છે કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુનું વચનનું સામર્થ્ય મારા જીવનમાં કામ કરે છે. પ્રભુનું વચન મને બદલે છે, પ્રભુનું વચન મારામાં પરિવર્તન લાવે છે. જો તમારા જીવનમાં પરિવર્તન લાવવું છે તો પ્રભુનું વચન તમે રોજ વાંચો અને એને પાળવા પ્રભુ તમને કૃપા આપશે. બે વ્યક્તિઓની સરખામણી કરવામાં આવી, બે જુદી જુદી વ્યક્તિઓની સર્વે, 7 પેઢીનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેમાં એક ન્યાયી માણસ અને એક દુષ્ટ માણસ, બે વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો 7 પેઢીનો. તો જે ન્યાયી માણસ હતો એની પેઢીમાં લખ્યું છે કે આત્મિક લોકો આવ્યા, એમાં કેટલાક બાળકો, મિશનરીઓ, ડૉક્ટર્સ, એન્જિનિયર વગેરે થયા. અને દુષ્ટ માણસની જે 7 પેઢી હતી એમાં ગુંડા, ચોર, ખૂની, રેપિસ્ટ, આતંકવાદી જેવા લોકો આવ્યા. 2 પેઢીનો, 7 પેઢીનો સર્વે કરવામાં આવ્યો, ન્યાયી માણસ ને દુષ્ટ માણસ. આવનાર પેઢીને માટે આપણે કયો વારસો આપીને જઈએ છીએ? જો હું બાઇબલ વાંચું છું, પાડું છું તો હું ન્યાયી છું. જો બાઇબલ નથી વાંચતો, નથી પાડતો તો હું દુષ્ટ છું. તો હું મારી આગલી પેઢીને કયો વારસો આપીને જાઉં છું? મારે વિચાર કરવાની જરૂર છે. પ્રભુના એક સેવક નારાયણ વામન તિલક, આપણે બધા એમને ઓળખીએ છીએ, ટ્રેનમાં એક વખત મુસાફરી કરી રહ્યા હતા અને એ મુસાફરીમાં એક સ્ટેશનેથી 4 ગોરા મિશનરીઓ એ ટ્રેનમાં એમના ડબ્બામાં ચડ્યા અને આ નારાયણ વામન તિલક ને એમના મિત્રો બ્રાહ્મણ હતા અને ગોરાઓને જોઈને એ લોકો અકળાઈ ગયા કે આ તો માંસ મચ્છી ખાનારા. એટલે એમને ધુતકારે છે અને ઉતરી જવાનું કહે છે. અને એવામાં એક મિશનરી નારાયણ વામન તિલકને બાઇબલ આપીને કહે છે કે આ બાઇબલ તમે વાંચશો અને તમને હું ખાતરી આપું છું કે 6 મહિનામાં તમે ખ્રિસ્તી બનશો. નારાયણ વામન તિલક એ એડવોકેટ હતા એટલે પડકાર ઝીલી લેવામાં માનતા હતા અને એમણે એ મિશનરીને કહ્યું કે લાવ તમારું બાઇબલ હું વાંચીશ અને તમને બતાવીશ કે હું ખ્રિસ્તી નહીં બનું. અને એ નારાયણ વામન તિલક બાઇબલ વાંચવાની ભૂલ કરી બેઠા અને 3 જ મહિનામાં એમણે બાપ્તિસ્મા લીધું. એટલે પ્રભુનું વચન એ જીવનો બદલી નાખે છે. જો તમારે પણ આ 2026ના વર્ષમાં તમારા જીવનમાં પરિવર્તન લાવવો છે
તમારા જીવનમાં બદલાણ લાવવું છે, તમારા જીવનમાં પ્રભુની કૃપાનો અનુભવ કરવો છે, તો પ્રભુનું વચન ગંભીરતાથી વાંચીએ અને પ્રભુ એ વચનોનો આશીર્વાદ મને અને તમને આપશે. એટલે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. એ ધન્યતા પ્રભુ મને ને તમને પણ આપે કે આપણે બાઇબલ વાંચનાર, મનન કરનાર અને એના પાડનાર બનીએ એવી કૃપા પ્રભુ આપણને આ 2026ના વર્ષમાં આપે. એ જ મારી હૃદયની પ્રાર્થના અને શુભેચ્છા છે. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. થોડીક પળો આપણે આપણા જીવનોને તપાસીએ, પ્રભુની હજુરમાં શાંત રહીએ અને પ્રભુના વચનના પ્રકાશમાં આપણા જીવનો તપાસીએ. આ બે વ્યક્તિની સરખામણીમાં હું કઈ જગ્યાએ છું? પ્રભુ બહુ સ્પષ્ટ આપણી સાથે વાત કરે છે. ન્યાયી માણસ અને દુષ્ટ માણસ, ત્રીજો કોઈ ઓપ્શન નથી. શું હું બાઇબલ વાંચું છું? વાંચું છું તો રૂટીન પ્રમાણે, કે હું બાઇબલ વાંચતો જ નથી કે વાંચતી નથી? પ્રભુ આજે એના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે, પડકાર આપે છે. ત્યારે પ્રભુનું વચન ગંભીરતાથી લઈએ અને 2026ના વર્ષની શરૂઆતે પ્રભુને વચન આપીએ કે હું રોજ ગંભીરતાથી પ્રભુનું વચન વાંચીશ, એનું મનન કરીશ અને એને જીવનમાં અમલમાં મૂકીશ. એ વચનનો આશીર્વાદ પ્રભુ મને ને તમને આપશે. એ ન્યાયી માણસનો વારસો આપણી આગલી પેઢીને આપીએ અને જીવનમાં આગળ વધીએ. જીવતા અને વાલા પ્રભુ, અમે આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. 2026ના વર્ષની શરૂઆતમાં પ્રભુ તમે તમારા વચનોનું મહત્ત્વ ગીતશાસ્ત્ર 1 દ્વારા તમે અમને જણાવ્યું છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારું વચન ગંભીરતાથી લેવા અને પ્રભુ તમારું વચન વાંચવા, મનન કરવા, જીવનમાં અમલમાં મૂકવા પ્રભુ તમે અમને મદદ કરો અને પવિત્ર આત્મા દેવ તમારું વચન અમારા જીવનમાં કાર્ય કરે, પરિવર્તન લાવે, બદલાણ લાવે અને તમારો મહિમા થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી આગલી પેઢીને પણ પ્રભુ અમે એ વારસો આપીએ, તે માટે અમારા જીવનોને તમે ઉપયોગમાં લો. ફરીથી પ્રભુ આ સમયને માટે, સંગતને માટે અને તમારા વચનોને માટે આભાર માનતા અમે સર્વ તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ મૂંડાથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. આપણા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનંતકાળિક પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમીન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું
યા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ खांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तोफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े.
भले शीर कदी धर बूझ पड़े, भले शीर कदी धर बूझ पड़े, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझे मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकाबु सही। या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझे मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी तम मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझे मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। दऊँ होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझे मुझे तन मन धन,